ઇન્ફિનિયન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ઇન્ફિનિયન સીઓ શ્રી જ્હોન હેનબેક, એમડી શ્રી વિનય સેહોન, અગ્રસચિવ શ્રીમતી મોના ખંદાર, ગિફ્ટ સિટીના ચેરમેન ડૉક્ટર હસમુખ અડિયાજી, આમંત્રિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મારે હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં બોલું? યસ, ઇંગ્લિશ. મારા ઇંગ્લિશ કર્યું છે, સારું છે. બધાએ પોતપોતાની ભાષા પકડી રાખે એટલે આપણો આનંદ માટે ને આપણે આપણી ગુજરાતી પકડી રાખીએ છીએ. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જે કહ્યું તે કર્યુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે અને તેને ઉજાગર કરતો આજનો આ અવસર છે. રાજ્ય સરકારે ગત મહિને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી અને ટૂંક જ સમયમાં રાજ્યમાં પહેલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ સેન્ટર પ્રોડક્ટ, સોફ્ટવેર ડિઝાઇન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને એપ્લિકેશન એન્જિનિયરિંગ પર કામ કરશે. આ સેન્ટર કાર્યરત થતાં ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. હું ઇન્ફિનિયમ ટેકનોલોજીના ભારતમાં તેમનું બીજું સેન્ટર ગુજરાત અને ખાસ કરીને ગિફ્ટ સિટી ખાતે શરૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલું ગિફ્ટ સિટી ભારતમાં ફિનટેક કેપિટલ તરીકે ઉભર્યું છે અને બદલાતા વૈશ્વિક પ્રવાહમાં કેન્દ્ર તરીકે વિશ્વમાં સતત ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આગવા વિઝનરી લીડર છે. તેમને બદલાતા સમયને સુપેરે જાણીને નીતિઓ બનાવે છે. તેના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે વિશ્વમાં નોલેજ બેઝડ ઇકોનોમીનું નેતૃત્વ ભારત કરશે. ભારત પાસે વિશ્વનો સૌથી એફોર્ડેબલ ઇન્ટેલેક્ચ્યુઅલ મેનપાવર છે અને ખૂબ જ ઝડપથી વિકસી રહેલી નોલેજ બેઝડ ઇકોનોમી તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ દિશામાં દેશને સક્ષમ બનાવવા માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એઆઈ અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વધુ ફોકસ અને તેમાં જંગી રોકાણ પણ આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટ્રેડ રેકોર્ડ છે. ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે ત્યાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ ગુજરાતમાં બનશે તે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વનું પગલું હશે. આજે કાર્યરત થયેલા ગ્લોબલ કેપેસિટી સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવા માટે સક્ષમ બનશે તેવો મને વિશ્વાસ છે. રાજ્યમાં એઆઈ આધારિત પ્રણાલી ઊભી થાય અને એઆઈ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવવા માટે નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને એક સાથે લાવવા પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. એઆઈ દ્વારા ગવર્નન્સ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગના મહત્વપૂર્ણ પડકારોના ઉકેલ લાવી શકાય તે માટે રાજ્ય સરકારે ગુજરાત એઆઈ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. ગુજરાત ભારતના જીડીપીમાં 8.3નો ફાળો અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં 18%નો ફાળો અને કુલ નિકાસમાં 31%ના ફાળા સાથે ઉદ્યોગી ઉત્કૃષ્ટતા, નવીનતા અને વૈશ્વિક એકીકરણમાં આગળ છે. ગુજરાતે છેલ્લા દાયકામાં
12% સાથે CAGR સિદ્ધ કર્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે અને વિકસિત ગુજરાત 2047ની દિશામાં સુચારુ રીતે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પની સિદ્ધિ માટે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ રોડમેપ મુજબ 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્ય સરકારે ગ્લોબલ કેપેસિટી સેન્ટર, AI અને ઇનોવેશન આધારિત ક્ષેત્રોને અર્નિંગ વેલ હેઠળ આવરીને પ્રાથમિકતા આપી છે. આ તમામ ક્ષેત્રો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વના ચાલક બળ બની રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે આવનાર દિવસોમાં નવી ટેકનોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે. ઇન્ફિનિયન ટેકનોલોજી સેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર રાજ્યમાં ઇનોવેશન અને ટેકનોલોજીને વેગ આપશે તેવા વિશ્વાસ સાથે કંપનીને ફરી એકવાર અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.